છેલ્લાના ત્રીજામાં સ્વામિનારાયણ ભગવાન હરજી ઠક્કરને ઘેર પધરામણીએ પધાર્યા હતા. હરજી ઠક્કરે મહારાજની પૂજા કરી. એમના માતુશ્રી તો ધામમાં જતા રહેલા. એ માતા પુત્ર બહુ સત્સંગી સારા. એટલું બધું હેત ભગવાનમાં. એક નાની બાબત પણ કેવું મોટું રૂપ આપી દીધેલું હરજી ઠક્કરના માતુશ્રીએ. શિયાળામાં બરાબર ઠંડી પડતી હતી ત્યારે હરજી ઠક્કરના માતાના ઘરમાં એક તાંબાનું પાત્ર હતું, દેગડાના આકારનું. એને તાંબા કુંડી કહેવાતી. કે છે મહારાજને આપી દઈએ, આમાં પાણી ગરમ થાય અને શ્રીજી મહારાજને સ્નાન કરવા કામ લાગે. હરજી ઠક્કર કહે છે, માં આ તાંબા કુંડી તો બહુ મોટી છે, મહારાજને ગરમ પાણી કરવા માટે નાની આપીએ તો સારું. એમાં તો માને એટલું દુઃખ લાગ્યું, અરર તું મારો દીકરો થઈ અને હું શ્રીજી મહારાજને આપું છું, એમાં વિક્ષેપ કરે છે. જા તારું મોઢું નહીં જોઉં. એ જીવ્યા ત્યાં સુધી એમની સાથે બોલ્યા નહીં. હરજી ઠક્કરે તો એટલું જ કહેલું કે આવડી મોટી તાંબા કુંડીને મહારાજ શું કરશે? મહારાજને એકલા માટે જ પાણી ગરમ કરવાનું ને, નાની હોય તો ચાલે. આટલો બધો સમર્પણ ભાવ, હેતનો અંક. આવા હરજી ઠક્કરને ઘેર શ્રીજી મહારાજ પધરામણીએ પધાર્યા અને પછી પાછા દરબારગઢમાં આવ્યા અને સભા થઈ. શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે જે હરિભક્તના હૈયામાં દયા અને સ્નેહ બે સ્વાભાવિક રહ્યા હોય તો સ્નેહનું સ્વરૂપ મધ જેવું છે, જ્યાં અડે ત્યાં ચોટે. અને દયાનું ઠેકાણું નહીં. એ સ્વભાવ એવો કે જ્યાં ત્યાં દયા કરે. દયાળુને એ ભાન ન હોય કે દયાને પાત્ર કોણ છે. કોઈને મદદ કરવામાં, કોઈને આપવામાં દયા આવે એ બરાબર છે, પણ દયા માટે કંઈક પાત્ર તો જોઈએ જ. કુપાત્રમાં દયા કરો ને નિરર્થક જાય. જેમ ભરતજીએ મૃગલા ઉપર દયા કરી, આ દયાનો સ્વભાવ. ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો પરિણામ શું આવ્યું? મોક્ષ તો રહી ગયો. ભગવાનના ધામની ટિકિટ કેન્સલ થઈ અને પશુને ત્યાં અવતાર લેવો પડ્યો, મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો. અને દયાવાળાની એ પ્રકૃતિ હોય છે કે જેના ઉપર દયા આવે એની સાથે સ્નેહ થયા વગર રહે જ નહીં. અને દયા ને સ્નેહને ટાળવાનો એક જ ઉપાય આત્મજ્ઞાન ને વૈરાગ. જેને આત્મજ્ઞાન હોય તો એમાં કોઈ બીજું પેસે જ નહીં. નામ રૂપ બધું નાશવંત કરીને દેખાડે. તો અમારો પ્રશ્ન એ છે કે ભગવાનના ભક્ત હોય, બ્રહ્મ સ્થિતિ વાળા હોય, એમાં દયા અને સ્નેહ રહે છે કે નથી રહેતા? દયા અને સ્નેહ બે સદગુણ છે, છતાં પણ એ મોક્ષમાં વિઘ્ન કરે છે. તો ભક્તમાં દયા અને સ્નેહ હોય કે નહીં? પછી તો મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા મોટા મોટા સંતોએ જેને જેવી દ્રષ્ટિ પહોંચી એવો ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સાંભળો સાંભળો સાંભળો. જે ભક્ત કેવળ સત્તા માત્ર રહેતા શીખે એમાં માઇક ઉપાધિનો લેશ પણ ન હોય. જેમ કે આ દીવાનું અગ્નિ છે, એ કોળિયું, વાટ અને તેલ એ ત્રણના યોગે દ્રષ્ટિમાં આવે છે. જો કોળિયું ન હોય, વાટ ન હોય ને તેલે ન હોય તો એ દીવાનો અગ્નિ દેખાતો નથી, એનો સંગ છૂટી જાય છે. અગ્નિનો નાશ નથી થતો, પણ આપણની દ્રષ્ટિપથમાં તો આ ત્રણ માધ્યમ હોય તો જ દીપક દેખાય છે અને એ દ્રષ્ટિથી ગ્રહણ કરવામાં આવે છે. એમ જે કેવળ બ્રહ્મ સત્તા માત્ર રહે છે,
જેને શુદ્ધ સંપ્રદાય કરીને ભગવાનનું જ્ઞાન થયું હોય એવો જીવાત્મા બ્રહ્મરૂપ થાય, છતાં એના હૈયામાં ભગવાનના ભક્તના વિશે દયા અને પ્રીતિ નિરંતર રહે છે. જે ભક્ત ન હોય એના ઉપર દયા અને પ્રીતિ રહેતા નથી. ભક્ત વિશે દયા અને પ્રેમ ક્યારે પણ ઘટતા નથી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે ભક્ત ન હોય, એકલો આત્મનિષ્ઠ હોય, તો એને દયા ને પ્રીતિનું કઈ ઠેકાણું નહીં. જેમ અસ્વસ્થામાં એ બ્રહ્મરૂપ હતો, અસ્વસ્થામાં જેવો તેવો નહીં, બ્રહ્મરૂપ હતો, તેમ છતાં એને એવો કુસંગનો પાસ લાગ્યો હતો કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જે પાંડવો, એમાં જરાય પણ દયા કે સ્નેહ થયા જ નહીં. માટે કેવળ આત્મજ્ઞાની હોય કે કેવળ બ્રહ્મરૂપ હોય એને કુસંગનો પાસ લાગી જાય છે. પણ ભગવાનનો ભક્ત હોય અને બ્રહ્મ સત્તા રૂપે રહેતો હોય તો એને દયા અને પ્રીતિ ભગવાનના ભક્તમાં જ રહે છે, એ ટળતા નથી.